હાઉ ટુ અર્ન મની ઓનલાઈન વિથ ફ્રીલાન્સિંગ. શું તમે ફ્રીલાન્સિંગમાં પોતાનું એક કરિયર બિલ્ડ કરવા માંગો છો, બટ તમને કોઈ નોલેજ નથી, તમને ખબર નથી કે ક્યાંથી શરૂઆત કરવી, કઈ સ્કિલ શીખવી, કંઈ જ નહીં, તો આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ અને સ્ટ્રેટેજી સમજાવીશ. તો બિલકુલ પણ સ્કીપ ન કરતા અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, જેથી કરીને કોઈ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન તમારાથી મિસ આઉટ ન થઈ જાય. તમે ફ્રીલાન્સિંગ થ્રુ ઓનલાઈન અર્નિંગ કરી શકો છો, મેસિવ લેવલની અર્નિંગ કરી શકો છો. એ પણ જો તમે તમે જો એક ફ્રેશર અને બિગિનર છો ને તો પણ. સૌથી પહેલા તો ફ્રીલાન્સિંગ શું છે? ફ્રીલાન્સિંગ એટલે કે તમારી પાસે કોઈ સ્કિલ છે, જેવી કે વિડીયો એડિટિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ, કન્ટેન્ટ ક્રિએશન, સોશિયલ મીડિયા પેજ હેન્ડલિંગ, AI ટૂલ્સ માસ્ટરી, વેબસાઇટ ડિઝાઇનિંગ, ફેસબુક એડ, ગૂગલ એડ અને ડિજિટલ માર્કેટિંગ જેવી આમાંથી કોઈ પણ એક તમારી પાસે સ્કિલ છે અને તમે કોઈ કંપનીમાં જોબ નથી કરતા, બટ ઘરેથી જ કોઈ ક્લાયન્ટ અથવા તો કંપનીને આ સ્કિલની તમે સર્વિસ આપી શકો છો અને બદલામાં તમારા અકોર્ડિંગ પેમેન્ટ એ કંપની અથવા તો ક્લાયન્ટ પાસેથી લઈ શકો છો. આને પ્રોપર ફ્રીલાન્સિંગ કહેવાય છે, કે જે તમે તમારા અકોર્ડિંગ તમારા ફ્રી સમયમાં કરી શકો છો. હવે તમે કહેશો કે આ બધી સ્કિલ્સ શીખવી ક્યાંથી? કારણ કે મને પૂછશો ને તો હું તમને એ જ સજેસ્ટ કરીશ કે યુટ્યુબના ફ્રી કોર્सेस પણ નહીં અને ઓફલાઈન ક્લાસીસ પણ નહીં. કારણ કે જો તમે યુટ્યુબના ફ્રી કોર્सेसથી સ્કિલ તો ડેવલપ કરી લેશો, બટ તમારે આગળ વધવા માટે એક રાઇટ મેન્ટોર અને એક રાઇટ પ્લેટફોર્મ હોવું જરૂરી છે તમારી પાસે. એન્ડ જો તમે ઓફલાઈન કોર્સ કરો છો ને તો તમે 2 થી 3 મહિને કોઈ સ્કિલ અથવા તો કોઈ કોર્સ શીખવાડીને એ લોકો છોડી દેશે. લાઈફ ટાઈમ માટેની કામની પણ કોઈ ગેરંટી નહીં અને તમારી ગ્રોથ પણ નહીં થાય. અને આ વિડીયોમાં હું તમને એન્ડમાં એક પ્લેટફોર્મ વિશે જણાવીશ કે જે તમને સ્કિલ ડેવલપમેન્ટ તો કરાવશે જ, તમને ત્યાંથી હાઈ પેઇંગ અને ટ્રેન્ડિંગ ડિજિટલ સ્કિલ્સ તો શીખશો જ, પણ સાથે સાથે તમને લાઈવ ટ્રેનિંગ, લાઈફ ટાઈમ માટે સપોર્ટ અને વેલ્યુએબલ કોર્सेस મળે. ત્યાંથી તમે સ્કિલ શીખી લીધી ને તો તમારે કામ અને ક્લાયન્ટ માટે ક્યાંય પણ બહાર દોડવા નહીં જવું પડે. બધી જ વસ્તુ તમને એક સિંગલ પ્લેટફોર્મ પર મળી રહેશે. માટે હજી કહું છું કે વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો અને બિલકુલ પણ સ્કીપ ન. જો તમારે ફ્રીલાન્સિંગ શીખવું છે ને તો સૌથી પહેલા તો આ બધી સ્કિલ ઉપર ફોકસ કરો. વિડીયો એડિટિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ, ફેસબુક એડ, ડિજિટલ માર્કેટિંગ, સોશિયલ મીડિયા પેજ હેન્ડલિંગ, કન્ટેન્ટ રાઇટિંગ, વેબસાઇટ ડિઝાઇનિંગ, AI ટૂલ્સ માસ્ટરી. બટ આ બધી સ્કિલ તમારે શીખવાની જરૂર નથી. તમારા ઇન્ટરેસ્ટ અકોર્ડિંગ કોઈ પણ એક સ્કિલ શીખો અને એમાં માસ્ટર કરો. AI ના ટાઈમ પિરિયડમાં તમારે કોઈ એવી સ્કિલ અથવા તો એવી કોઈ વસ્તુ ફાઇન્ડ કરવાની છે કે એવી કોઈ વસ્તુમાં તમે માસ્ટર કરો કે જે અત્યારે તો ઠીક, પણ આવનારા 10 થી 15 વર્ષો સુધી એવરગ્રીન રહેવી જોઈએ. AI તમારી જોબ અથવા તો સ્કિલને રિપ્લેસ ન કરવું જોઈએ. એ સ્કિલની માર્કેટમાં ડિમાન્ડ હંમેશા રહેવી જોઈએ. એવી કોઈ સ્કિલ ફાઇન્ડ કરો અને એમાં તમે માસ્ટર. એ માર્કેટમાં અત્યારે કઈ સ્કિલની વધારે ડિમાન્ડ છે એની જાણકારી તમે મેળવશો ક્યાંથી? તો અપવર્ક, ફાઈવર અને ફ્રીલેન્સર અમુક એવી વેબસાઇટ છે કે જ્યાં લોકો પોતાનો પોર્ટફોલિયો રિઝ્યુમ કરે છે અને એના સ્કિલ એક્સપર્ટીઝ અકોર્ડિંગ ક્લાયન્ટ અથવા તો કંપની એમને અપ્રોચ કરે છે. તો તમે એઝ અ બિગિનર સૌથી પહેલા તો આ બધી વેબસાઇટ ફાઇન્ડ કરો અને તમે ત્યાં રિસર્ચ કરી શકો છો કીવર્ડ અનુસાર. જેમ કે લોગો ડિઝાઇનિંગ છે, વિડીયો એડિટિંગ છે, કન્ટેન્ટ રાઇટિંગ છે. આ રીતે તમે સર્ચ કરશો તો તમને અમુક લોકોની પ્રોફાઇલ જોવા મળશે કે જેમાં તમે હરેક પ્રોફાઇલ ચેક કરી શકો છો કે માર્કેટમાં અત્યારે કઈ સ્કિલની કેટલી વેલ્યુ છે, કે લોકો કઈ સ્કિલ ઉપર કેટલા ચાર્જસ લે છે. એ બધી જ વસ્તુ તમે ફાઇન્ડ કરી શકો છો આ બધી વેબસાઇટ ઉપર જઈને. બટ મેં તમને કીધું એમ કે તમારે જો મેં કીધું એ પ્લેટફોર્મ પર તમે વર્ક કરો છો ને તો તમારે ક્યાંય પણ આ બધી વેબસાઇટ ઉપર જઈને કામ શોધવા માટે કે પ્રોજેક્ટ બેઝ વર્ક શોધવા માટેની કોઈ પણ જરૂર નથી. લોકો કઈ સ્કિલમાં વધારે એક્સપર્ટીઝ છે અને એના એક્સપર્ટીઝ અનુસાર એ લોકો એની સર્વિસના કેટલા ચાર્જસ લેશે. બધી જ વસ્તુ તમે આ બધી વેબસાઇટ ઉપર જઈને સર્ચ કરી શકો છો અને કઈ સ્કિલ અત્યારે માર્કેટમાં હાઈ ડિમાન્ડિંગ છે એ પણ જાણી શકો છો. અને પર્ટિક્યુલર કોઈ પણ સ્કિલની માર્કેટ વેલ્યુ કેટલી છે એ બધી જ વસ્તુ તમે આ અપવર્ક, ફાઈવર અને ફ્રીલેન્સર જેવી વેબસાઇટ ઉપર જઈને જાણી શકો છો કીવર્ડ રિસર્ચિંગ. અને હા, ફ્રીલેન્સિંગ કરિયરમાં તમને કોઈ ઓવરનાઇટ સક્સેસ નહીં મળે. તમારે એ સ્કિલમાં પૂરેપૂરું માસ્ટર કરવું પડશે. કારણ કે કોઈ કંપની અથવા તો ક્લાયન્ટ તમારી એક્સપર્ટીઝ તો જોશે જ, બટ સાથે સાથે તમારો અનુભવ પણ જોશે કે તમે કેટલા ટાઈમથી વર્ક કરો છો અને તમારી એ સ્કિલમાં એક્સપર્ટીઝ અને અનુભવ કેટલો છે. બની શકે કે તમારે સ્ટાર્ટિંગમાં તમારો પોર્ટફોલિયો બનાવવા માટે તમારે ફ્રીમાં પણ કામ કરીને આપવું પડે. અને હા, સ્ટાર્ટિંગમાં તમે પહેલા લો પ્રાઇસથી સ્ટાર્ટ કરો અને સારા રિવ્યૂ મેળવો કે જેથી તમે તમારો એક સ્ટ્રોંગ પોર્ટફોલિયો બિલ્ડ કરી શકો. તો મેં તમને કીધું હતું એમ કે હું તમને વિડીયોના એક પ્લેટફોર્મ સજેસ્ટ કરીશ, એક ડિજિટલ યુનિવર્સિટી કે જેનો હું પણ લાસ્ટ 2 વર્ષથી પાર્ટ છું, જેનું નામ છે iDigitalPreneur. iDigitalPreneur એક ગવર્મેન્ટ સર્ટિફાઈડ પ્લેટફોર્મ છે અને એક ડિજિટલ યુનિવર્સિટી છે જે તમને ટેકનોલોજી થ્રુ અત્યારના સમયની હાઈ પેઇંગ અને હાઈ ટ્રેન્ડિંગ ડિજિટલ સ્કિલ્સ શીખવાડે છે, જેવી કે કન્ટેન્ટ ક્રિએશન, વિડીયો એડિટિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ, ફેસબુક એડ, ગૂગલ એડ્સ, AI ટૂલ માસ્ટરી, એફિલિએટ માર્કેટિંગ અને ડિજિટલ માર્કેટિંગ જેવી ઘણી બધી એવી ડિજિટલ સ્કિલ્સ શીખવાડે છે. 47+ જેટલી ડિજિટલ સ્કિલ્સના તમને અહીંયા એક્સેસ મળે છે કે જેના થ્રુ તમે સોશિયલ મીડિયાનો યુઝ કરી ફ્રીલાન્સિંગ અથવા તો એફિલિએટ થ્રુ ઓનલાઈન ઇન્કમ જનરેટ કરી શકો છો અને એક સ્ટ્રોંગ તમારું ડિજિટલ કરિયર બિલ્ડ કરી શકો છો. અને એટલું જ નહીં, કંપની તમને સ્કિલ ડેવલપમેન્ટ તો કરાવે જ છે, બટ સાથે સાથે તમને લાઈવ ટ્રેનિંગ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે, એ પણ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ દ્વારા. અને સાથે એક તમને
ફ્રીલેન્સિંગ સિરીઝ પણ આપવામાં આવશે જે 16 મોડ્યુલમાં ડિવાઈડ કરેલી છે અને જેમાં તમને ફ્રીલેન્સિંગ વિશે પ્રોપર ડીપ નોલેજ આપવામાં આવેલું છે કે જો તમે એક સ્કિલ શીખી લીધી છે ને તો તમે તમારું ફ્રીલેન્સિંગ કરિયર કેવી રીતે સ્ટાર્ટ કરી શકો છો, ક્યાંથી ક્લાયન્ટ મળશે, ઇવન તમે ઇન્ડિયામાં રહીને ફોરેન ક્લાયન્ટ સાથે પણ કેવી રીતે વર્ક કરી શકો છો, બધી જ વસ્તુ A to Z તમને આ ફ્રીલેન્સિંગ સિરીઝમાં શીખવવામાં આવશે. એ ફ્રીલેન્સિંગ સિરીઝના હું તમને અમુક પોઈન્ટ જણાવી દઉં કે તમને કયા પોઈન્ટ ઉપર નોલેજ આપવામાં આવશે. તમારા એક્સપર્ટીઝ અકોર્ડિંગ સ્કિલ રિસર્ચ એન્ડ બિલ્ડિંગ, ફ્રીલેન્સિંગ ફાઉન્ડેશન, 1 લાખ પર મંથ પ્લાનિંગ, પ્રાઇસિસ સ્ટ્રેટેજી, એડવાન્સ પોર્ટફોલિયો બિલ્ડિંગ, તમારા ક્લાયન્ટ સાથે એક વિનિંગ સેલ્સ કોલ કેવી રીતે કરવી, તમારી એક ઈ-કોમર્સ બ્રાન્ડ કેવી રીતે બિલ્ડ કરવી અને તમારી સર્વિસની માર્કેટિંગ માટે કન્ટેન્ટ ક્રિએશન ફોર્મ્યુલા, કન્ટેન્ટ સ્ટ્રેટેજી ટુ ગેટ ક્લાયન્ટ્સ, વિડીયો એડિટિંગ મેગા વર્કશોપ, એડવાન્સ એડિટિંગ, સ્ટેપ બાય સ્ટેપ ફ્રીલેન્સિંગ ટ્રેનિંગ એઝ અ વિડીયો એડિટર, એઆઈ થ્રુ માર્કેટિંગ કેવી રીતે ઇઝી કરવું, ચેટ જીપીટી અને સ્માર્ટ રાઇટિંગ માસ્ટર ક્લાસ, વાયરલ કન્ટેન્ટ ફોર્મ્યુલા ફોર ઇન્સ્ટાગ્રામ એન્ડ યુટ્યુબ એલ્ગોરિધમ, ઓપોર્ચ્યુનિટી ઓન લિંક્ડઇન ફોર બિગિનર. આ બધા ટોપિક ઉપર તમને આ સિરીઝમાં નોલેજ આપવામાં આવશે. ફ્રીલેન્સિંગના હરેક ટોપિક ઉપર તમને ડીપ નોલેજ આપવામાં આવેલું છે આ સિરીઝમાં, જેથી કરીને તમે એક ફ્રેશર છો ને તો પણ એક સક્સેસફુલ ફ્રીલેન્સિંગ કરિયર બિલ્ડ કરી શકો. સો iDigitalPreneur તમને ફ્રીલેન્સિંગ માટે સ્કિલ ડેવલપ કરાવી દીધી, ફ્રીલેન્સિંગ માટે ડીપ નોલેજ પણ આપી દીધું. તો હવે તમે એમ કહેશો કે હવે મને ક્લાયન્ટ ક્યાંથી મળશે? તમે તમારી એક્સપર્ટીઝ અકોર્ડિંગ જો તમે કોઈ સ્કિલમાં માસ્ટર કરી લીધું છે તો તમારી સ્કિલ એક્સપર્ટીઝ અકોર્ડિંગ જો તમે કંપનીમાં એઝ અ ફ્રીલેન્સર અપ્લાય કરો છો ને તો તમને કંપની તરફથી પણ એઝ અ પ્રોજેક્ટ બેઝ વર્ક મળે છે. અને હા, iDigitalPreneur એક ટૂલ પણ લોન્ચ કરવામાં આવેલું છે કે જ્યાં તમે તમારો પોર્ટફોલિયો રિઝ્યુમ કરી શકો છો અને બહારના કોઈ પણ કંપની અથવા તો ક્લાયન્ટ તમારી સ્કિલ એક્સપર્ટીઝ જોઈને તમને સામેથી એઝ અ પ્રોજેક્ટ બેઝ વર્ક આપશે અને અપ્રોચ કરશે. સો આઈ હોપ કે તમારા ફ્રીલેન્સિંગ રિલેટેડ જેટલા પણ ડાઉટ અથવા ક્વેરી હતા એ બધા જ સોલ્વ થઈ ગયા હશે. અને જો તમારે iDigitalPreneur કેવી રીતે વર્ક કરે છે, શું છે, કયા કોર્સસ છે, ફ્રીલેન્સિંગ એન્ડ એફિલિએટ શું છે, બધી જ વસ્તુ ઇન ડિટેલ જાણવું છે ને તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં આ વિડીયોની લિંક આપેલી છે કે જેમાં મેં ગુજરાતીમાં સરળ ભાષામાં iDigitalPreneur કેવી રીતે વર્ક કરે છે ને બધી જ વસ્તુ ઇન ડિટેલ સમજાવેલું છે. તો પ્રોપર ત્યાંથી લિંક લઈ વિડીયો જુઓ અને પ્રોપર ક્લેરિટી મેળવો અને તમે પણ તમારું એક સક્સેસફુલ ફ્રીલેન્સિંગ અથવા તો એફિલિએટ કરિયર બિલ્ડ કરી શકો છો. આજ સ્કિલ બેઝડ અને સેલ્ફ ગ્રોથ રિલેટેડ નવા વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઇક કરી દેજો વિડીયો ગમ્યો હોય તો, અને આ વિડીયોને શેર કરી દેજો તમારા એવા ફ્રેન્ડ્સ અને રિલેટિવને કે જેમને પોતાનું એક ડિજિટલ કરિયર સ્ટાર્ટ કરવું છે પણ એમની પાસે કોઈ ગાઈડન્સ નથી. સો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.